તો કરી દે હાલો ફંક્શન કેમ કે અમારી સાથે કૃષ્ણાબેનનો બર્થડે અને બસ આખો દિવસ તૈયારી કરતા હતા ને અત્યારે રસોઈ બનાવવાની તૈયારી થઈ રહી છે અને બધા રસોઈઓ બનાવે છે અને બસ થોડી વારમાં કેક કટિંગ કરશું તો બ્લોગને સ્કીપ નહીં કરતા કન્ટિન્યુ બન્યા રહેજો ને ચાલો જોઈએ બહાર બધા શું કામ કરે છે ને રસોઈ કઈ રીતની બને છે અને કઈ રીતનું બધું ચાલે છે તો ચલો બહાર જઈને રોટીને બનાવશો તો હું તમને બતાવું કઈ રીતની રોટીને બને છે ને કલ્પેશભાઈ આવી ચૂક્યા છે મારા દિયર છે અને ભાભી રોટી બનાવે છે જોઈએ હવે રામ રામ ને સીતારામ તો બધાને બર્થડે માં આવવાનું છે કૃષ્ણના તો કૃષ્ણનો બર્થડે છે તો ભાભી રોટી બનાવે છે અને બાકી બધા શું કરે છે હું તમને બતાવું હાલો ને અહીંયા છે ચેતનાબેન ને આ ચેતનાબેન છે અને આ મોટા બેન છે લતા દીદી છે તમે આગળના વિડીયોમાં જોઈ છે જો એ પૂરી તળે છે થોડીક પૂરી મેં તળી એટલી પછી હું વ્લોગ બનાવવા લાગી ગઈ ને શેતલબેન છે એ પૂરી વણે છે પૂરી ચીબો મસ્ત હો હા ને જો પૂરી આજ તળાય છે ભાઈની છોકરીનો બર્થડે છે એટલે બર્થડે માં રોપાવાના છે હા જો બધા આજ મહેમાન આવવાના છે ઘરે ત્રણે બહેનો આવવાના છે અને આ છે મોહિત આજ આપણે શું કરવાનું કેક ખાવાની તો કાંઈ નહીં પૂરી ખાવાલા આવી પૂરી તમે ચાઇનીઝ હોય એક વખત તમારી રેસીપી જોવો તો તમને બીજી વાર બનાવવાનું મન થઈ જાય હા જો પૂરી બને છે તો આજ રસોઈમાં છે દૂધ પાક પૂરી પનીરનું શાક છે અને રોટી બનાવવાની છે પછી ભૂંગળા તળીશું પછી છાશ દૂધ કાંઈક હશે પણ અત્યારે તો એટલું ચાલે છે બસ અને જો બસ શેતલબેનની છોકરી રોમડી સીધી જશે તો મારે અહીંયા પૂરી બનાવવા બેઠવું પડશે તો જોઈએ કૃષ્ણાબેન શું કરે છે હા ને કૃષ્ણાબેન ને મમ્મી રમે છે જો તમે બર્થડે ગર્લ હજી બાકી છે રેડી થવાની કૃષ્ણા ટાટા તો કાંઈ નહીં હાલો જો અમારે પૂરી વણવા જવું છે કેમ કે પૂરી તળાઈ છે તો વણવી તો પડશે તો બસ હવે મળીએ તમને કેક કટિંગ કરવાના અથવા તો જમવાના ટાઈમે તો વ્લોગને સ્કીપ નહીં કરતા ને વ્લોગને કન્ટિન્યુ જોજો કેમ કે સેલિબ્રેશન છે બહુ મોટું એટલે અમારા માટે તો મોટું જ કહેવાય બાકી બધા માટે જે મોટું ફંક્શન કરતા હોય એવું તો નથી પણ અમે ફેમિલી માટે એના માટે બધું મોટું કહેવાય તો બસ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો મળી આવે તમને જમવાના આ તો હું કહે છે મારે જેઠ હું કહેતા હતા કયો હવે આજે કૃષ્ણના પપ્પા છે જો હવે આમાં ટમેટાને એડ કરી દીધું છે અને બસ હમણાં મસાલાને એડ કરીને પછી તમને બતાવશું કે આગળ શું થાય છે તો જોઈએ હવે આ બધા શું કરે છે ને ચેતનાબેન ને જ્યોતિબેન બે રમાડે છે આસ્થાને અને મમ્મી છે એ બેઠા છે કેપ બેપ ચડાવીને અને જોઈએ રસોડામાં શું બની ગયું છે તો પૂરી બની ગઈ છે એક ટોપ ભરીને પૂરી બની ગઈ છે અને રોટી બી બની ગઈ છે એટલે બધી રોટી બનાવેલી છે કેમ કે જમવાનું છે 50 માણસોનું ને પપ્પા છે અમે બેઠા છે અને જોઈએ કૃષ્ણાબેનનું શું હાલે ને કૃષ્ણાબેન ખાઈ રહ્યા છે બર્થડે ગર્લને પેલા બર્થડે ગર્લને પેલા ખવડાવી લે કેમ કે કપડાં પહેરીએ તો બગાડે નહીં એટલા માટે કિશુ ટાટા ટાટા જો ભાઈ ને મોહિત કઈ ગયો ને મોહિતભાઈ હંતાઈ ગયા છે તો કાંઈ નહીં મળીએ તમને કેક કાપવાના અથવા તો જમવાના ટાઈમે તો ત્યાં સુધી વ્લોગને કન્ટિન્યુ છે વ્લોગને સ્કીપ કરતા નહીં તો બસ મળીએ તમને જમવાના ટાઈમે જો આવી ગયા છે એના કૃષ્ણના ફઈ કૃષ્ણની ગિફ્ટ લઈને તમે જોઈ શકો છો તો મહેમાન આવવા માંડ્યા છે આ છે એના ફુવા અને હેતિકભાઈ પણ આવ્યા છે તો બસ મહેમાન આવવા માંડ્યા છે તો તમને મળીએ કેક કટિંગ કરવાના ટાઈમે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો બધું થાય છે બર્થડેનું બધી સેલિબ્રેશન ને કરી રહ્યા છે બધા ડેકોરેશન મોટા ભાઈ ડેકોરેશન કરી રહ્યા છે
સોનું કરી રહી છે, બેન છે, બધા ડેકોરેશન કરી રહ્યા છે. ઘરમાં બધા ફુગારો ને બધું એવું કરી રહ્યા છે. ને અહીંયા જો કૃષ્ણની ગિફ્ટ ને એવું બધું આવી ગયું છે ફાઇનલી મિત્રો. ને ખાસ કરીને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને અહીંયા મારા ભાણું રમે છે ને અત્યારે તો બધું ડેકોરેશન ચાલી રહ્યું છે. અહીંયા બધા રમે છે, કઈ રીતનું હું બધું ડેકોરેશન કરું બધા શીખે છે. મારે જવું છે ફ્રેશ થવા, કારણ કે હું બનાવતો પનીર ટીકા શાક મેં આગળ બ્લોગમાં જોયું હતું. તો કન્ટિન્યુ બનાવી બ્લોગને સ્કીપ કરતા નહીં. તો મળીએ છીએ ફ્રેશ થઈને મળું છું, પછી પાછું નવું બ્લોગનું શૂટ કરીએ. બન્યા રહેજો, કારણ કે કૃષ્ણા અમારે કેક કટિંગ કરી રહી છે ને કેક તો ક્યારની કટિંગ કરી નાખી છે મિત્રો. તો ખાસ કરીને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મારા કૃષ્ણાબેન જો કઈક આ રીતના કૃષ્ણાબેન રડવા લાગ્યા છે. તો ફાઇનલી મિત્રો બર્થડે સેલિબ્રેશન થઈ ગયો છે અને આ બધી જો કઈક આ રીતની લાઈટ ચાલુ કરી દીધી છે. આ બધું ફોટોશૂટ નું બધું કામકાજ આવે છે ને અમારા કૃષ્ણાબેન જો રડવા લાગ્યા છે. ફાઇનલી મિત્રો બર્થડે સેલિબ્રેશન થઈ ગયું છે અને સોનું કામ કરી રહી છે બધું. ને અમારા ટોમભાઈ જો અહીંયા ઊભા છે. અમારા ટોમભાઈએ કેક બે કંઈ સાચી નથી, હમણાં ખવડાવું. ને બધા જો કામ કરે છે ને લતાબેનની બધા જો આંટા મારે છે, મમ્મીની બધા. તો બ્લોગમાં તો આજે ઘણું ખરું બધું બર્થડે સેલિબ્રેશન એવું કર્યું ને કંઈક ડેકોરેશન આ બધું હતું એ બધું વીકી નાખ્યું. ને બીજું નવું રહી જાય આ રીતે એમના ઘરને સાફ કર્યું માટે એને મંદિરને બધું કરીને કર્યું છે. ટોમભાઈ તો આટા મારે છે. તો ફાઇનલી મિત્રો સવારના વાગી ગયા છે 8:30 ને સાંજે લાંબો બ્લોગ શૂટ નહોતો કરી શક્યો, કારણ કે મહેમાન ને બધું હતું. ને બીજું તો અમારે એક બેને માથું દુખતું હતું, એટલા માટે પછી શોર શરાબા કંઈ કર્યા નહીં મિત્રો. ને પછી ધીમે ધીમે ફટાફટ બર્થડે સેલિબ્રેશન કૃષ્ણનો કરી નાખ્યો. ને અમારો તો ફોટા પડવાનો વારો નથી એવો, પોતાના ઘરે ને ઘરે હતો તો, કારણ કે પછી કોકની તબિયત ખરાબ હોય એટલે પછી આપણે કંઈ શોર શરાબા ન કરે, એટલા માટે બ્લોગ મેં આજે લાંબો શૂટ નહોતો કર્યો. અને કારણ કે મહેમાનને બધા આવેલા હોય એટલે સગવડ જમવાની નાંદને બધી કરી રહે મિત્રો, એટલા માટે તો એટલું બધું બ્લોગ શૂટ કરવાનો મને ટાઈમ નહોતો મળ્યો, કારણ કે મહેમાન આવે તેને સાચવવા તો પડે, એટલા માટે આપણને કંઈ ટાઈમ મળ્યો નહોતો. તો અત્યારમાં મને એમ થયું લાય બ્લોગ શૂટ કરું થોડો. તો અમે જોઈએ તે અમારા સોનું બધું પાણી ને એવું બધું ભરે છે. ને સાંજે વધી હતી કેક ને અત્યારે જો અમારા હું ભાણું ભાલ આવ્યા છે કે હવે કેક પતાવી દઈએ. ફ્રીજમાં ક્યારની પડી હતી તો અત્યારે જો કેક વધી છે એ ખાવાની ફટાફટ બધા બહારથી બોલાવે છે. ને અમારા ભાણિયાભાઈ જો આમથી આમ બધું ઓલું કરે છે કે મારે વધારે ખાવી, મારે ઓલું કરવું. બધા જો કેક ને રમવા બોલાવે છે, હું બનાવું છું વ્લોગ. ભાણોભાઈ જો કંઈક નખરા કરે છે. મોઢે તો સોંપે તારે, મોઢે સોંપે. ભાણોભાઈ જો મોઢે સોંપડે છે કેક. અમારે હા મેડમ કંઈક આ રીતના જો કેક ખાય છે. તો કેક જો ફાઇનલ એટલી વધી છે ને અમે ખાઈએ છીએ. ને અમારા મોટા ભાઈ પણ તો સમસી લઈને મંડાઈ પડ્યા છે.
ને અમે બેઠા છીએ 4Bમાં કામે. કંઈક આ રીતનું સેટઅપ છે. તો ફાઇનલી મિત્રો કેક પતી ગઈ છે અને અમારો વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. કૃષ્ણને બર્થડે બધા વિશ કરજો એ હું કોમેન્ટમાં બધાને લખવાનું કહું છું કોણ કોણ કૃષ્ણને બર્થડે વિશ કરે છે આપણે જોઈએ છીએ. કોમેન્ટ બોક્સ ભરી દેજો. તો અમારો ભાણિયા ભાઈ પણ એન્ડિંગ કરે છે મારી હારે. તો ખાસ કરીને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી છે નવા વ્લોગમાં નવા ઉમંગમાં. બાય.